જ્યારે બધું સમજાઈ જાય ને ત્યારે બધાય આ દ્વંદ્વમાંથી તમેનું અતીત થઈ જાય છે. પછી એક સમય એવો આવે કે તમને મને સુખે સ્પર્શી ન શકે, દુઃખે સ્પર્શી ન શકે. પછી તમને મને લાભ પણ સ્પર્શી ન શકે ને હાનિ પણ સ્પર્શી ન શકે. એ ક્યું દુઃખ? કારણ કે દુઃખ પછી દુઃખ જ ન લાગે તમને મને, પછી સુખ પણ સુખ ન લાગે. અને તમને મને ક્યારેક ક્યારેક એવું લાગે કે તમે હું દુઃખી થઈ ગયા છીએ, તો ક્યારેક तुम अपने आप को पूछो कि तू दुखी छो. अच्छा, આપણે દુઃખ કેને માનીએ છીએ? એક સાંસારિક જે વ્યવસ્થાનો જ્યારે અભાવ જ્યારે તમને મને લાગે ત્યારે તમે હું દુઃખી થઈ જાય છે. જ્યારે તમારી મારી ઈચ્છા પૂર્તિ થતી નથી ત્યારે દુઃખી થઈ જાય છે. જ્યારે તમે મેં જે કંઈક નક્કી કરેલું હોય છે એ થતું નથી ત્યારે દુઃખી થઈ જાય છે. આ દુઃખના કારણો છે. વધારે પડતી અપેક્ષા એ પણ દુઃખનું કારણ છે. એક વસ્તુ યાદ રાખજો. એટલે જ આપણા મહાપુરુષોએ કહ્યું છે કે જીવનમાં અપેક્ષા, કારણ કે સીધી બાત હૈ, અપેક્ષા ही दुख की मां है. અને માને આમંત્રણ આપો પછી દીકરાને અલગથી આમંત્રણ આપવાની જરૂર ન પડે. એ માં હોય ને દીકરા એ તો સાથે જ હોય, એ તો ભેગા ને ભેગા હેલા આવે. માં જ્યાં હોય ને દીકરા ભેગા ભેગા વહી આવે સાથે. અપેક્ષા એ દુઃખની માં છે. અને જ્યારે જીવનમાં અપેક્ષા રાખશો ને એટલે દુઃખની તૈયારી રાખવી પડશે તમારી મારી સાહેબ. દુઃખ નથી જોતું તો એક કામ કરો, આથી બધી અપેક્ષા રાખવાનું જ બંધ કરી દો સાહેબ. જો અપેક્ષા છે તો દુઃખ પણ છે. હવે નક્કી આપણે કરવાનું છે કે અપેક્ષા રાખવી કે ન રાખવી. સાહેબ, અપેક્ષા ન રાખવી, આશા રાખો. આશાની ના નથી, આશા રાખો. આશા શાશ્વત છે અને અપેક્ષા નાશવંત છે. ધ્યાન દેના. આશા તો શાશ્વત છે એટલે આશા એ તો રાખવી. આશા બરાબર છે, આશા અપેક્ષા નહીં. અપેક્ષા દુઃખની માં છે. બધી અપેક્ષાઓ છોડો સાહેબ. आशा एक रामजी से, હા, એટલે જ કહ્યું છે વાણીમાં, अरे दूजा आशा छोड़ दे. आशा एक रामजी से, दूजी आशा छोड़ दे. आशा एक रामजी से, दूजी आशा छोड़ दे. नाता एक रामजी से, दूजा नाता तोड़ दे. नाता एक रामजी से, दूजा नाता तोड़ दे. धन्यवाद निर्विवाद राम राम रटिए. राम राम रटिए. जाहि विधि राखे राम, ताहि विधि रहिए. जाहि विधि राखे राम, ताहि विधि रहिए. જીવનમાં સાહેબ જે ઈશ્વરીય પ્રેરણાથી વાતાવરણ જો પ્રતિકૂળ હોય ને તો જ્ઞાની ભક્ત એ છે એને અનુકૂળ થઈ જાય સાહેબ. જે પ્રતિકૂળ ને અનુકૂળમાં જે પરિવર્તિત કરાવી દે એ ભક્તની નિશાની છે. તો સમયનો, કારણ કે આ વાત એટલા માટે કરું છું કે સમયનો કોઈ ભરોસો નથી.
ક્યારેક સુખ હોય તો ક્યારેક દુઃખ હોય, ક્યારેક તડકો હોય તો હોય, ક્યારેક છાયો. આ બધું કર્મ છે, આ બધું ચાલ્યા કરવાનું. પણ તમારે મારે આ પ્રસંગમાંથી એ પ્રેરણા લેવાની છે કે કોઈ પણ પરિસ્થિતિ જ્યારે જીવનમાં સર્જાય ત્યારે બેલેન્સમાં રહેવું. સુખ આવે તો સુખ સ્પર્શે નહીં, દુઃખ આવે તો દુઃખ સ્પર્શે નહીં.